અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ મુકામે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પ્રણામી સમાજના લોકો દ્વારા શરદ પૂર્ણિમા આ દિવસે માતાજીના ગરબાના રસિકો ગરબા ગાવાનું ચૂકતા નથી। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામમાં શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી રાજ મંદિર ટીટોઈ તેમની ટીમ દ્વારા સાંજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં મહિલા તથા પુરુષો અને બાળકો ગરબામાં જોડાયા હતા અને રાત્રે 12 કલાકે દૂધ પૌવાનો પ્રસાદ લઈ ગામ લોકો છૂટા પડ્યા હતા, જેમાં ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। સાથે રાસ રમેલા એટલે શરદ પૂર્ણિમાનો દિવસ રાત્રિએ ઉત્તમ રાત્રિ છે અને પૂર્ણ બ્રહ્મક્ષાથી પરમાત્મા સબલિક અને કેવલની વચ્ચે યોગમાયાના બ્રહ્માંડમાં 12,000 સખીઓ સાથે રાસ ખેલેલો એ રાસનો મહિમા એ શરદ પૂર્ણિમાનો દિવસ છે। એટલે એ પદ્માવતીપુરી ધામની અંદર પણ જોરશોરથી ઉજવાય છે અને ટીટોઈ ગામમાં પણ શ્રી કૃષ્ણ પ્રણામી રાજ મંદિરમાં આજે શરદ પૂર્ણિમાનો મહોત્સવ સર્વે સુંદર સાથે સુંદર આયોજન કરી અને સુશોભિત કરી અને આ રાસ મંડળમાં શોભા ખૂબ આનંદથી માણી રહ્યા છે। બોલો શ્રી પ્રાણનાથ।